આવો આવો. કેમ રોતા રોતા આવો છો? ઓરિજિનલ એના રંગ ઉપર આવ્યું. હજી તો દનિયા બાકી છે, શરૂઆત થઈ. રંગ ઉપર આવ્યો નથી, હવે રંગ ઉપર આવશે. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ધારાબેન નિસારે વહી ગયા છે ને અડધા વાસી કામ થઈ ગયા છે ને હિંડોરે બેહી ગઈ છે અંજુ. સાહેબ બોલા હમણાં ચૂંટણી આવી હતી, ચૂંટણી પ્રચાર કરતા હોય ને એવું લાગે. અંધાઈ વાસી કામ થઈ ગયા છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે. ખરેખર આને પ્રચારમાં મોકલવાની જરૂર છે. હમણાં જરૂર જ છે સાહેબ, જ્યાં જરૂર હોય ત્યાં મોકલું. અબ્બર ને ગબ્બર ને તમે બોલશો ને તો એ ફેમસ થઈ જાય, જેમ હું થઈ ગઈ એમ. બરાબર ને? તમે બધા મને કહેજો સાહેબને ચૂંટણી પ્રચારમાં જવું જોઈએ કે નહીં. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ ને અમારા હસી મજાકની શરૂઆત થઈ ગઈ ને અમારા કલકલી આવી ગયા છે ગાંઠિયાનો નાસ્તો કરવા. ને આજથી આપણે તો નાસ્તો કરવાનો છે નહીં, મસ્ત મસાલાવાળી એવી ચા પી લેવું અને પછી જે બાકીના વાસી કામ છે એમાં વર્ગી જાવ, કેમ કે કપડા મશીનમાં પડ્યા છે અને ચા નાસ્તા વાસણ ઉટકવાના છે. પછી વિચારવાનું છે કે હવે આજ હું નવું કામ લઉં. હવે તો કઈ કામ જ નથી ઘરમાં. ને અંજુ આઈને અનોખી ઘટના એવું બને. મંદિરેથી ચપ્પલ મારા ચોરાય, કટલેરી લેવા જાવ, કપડા લેવા જાવ તો ચપ્પલ મારા ચોરાઈ જાય. અને 15 દી પહેલા મેં એક છે ને સાડીનો ઓર્ડર કર્યો હતો. પછી વિચાર આવ્યો કે ઓર્ડર કેન્સલ કરી નાખો. મેં કીધું આટલી બધી સાડી છે હું પહેરતી તો નથી, મેં કીધું હવે નથી. મેં ઓર્ડર કેન્સલ કર્યો અને 15 દી પછી પરમ દિવસે પાર્સલ આવ્યું સાડીનું. ને સાડી જોઈને પલરી ગયા કે ભાઈ આપણે આ સાડી રાખવી જ છે હવે. ભાઈ સાડી તો જોઈને કેને ન ગમે. હું તમને હમણાં બતાવું કે કેવી મસ્ત સાડી એવી. ત્યારે મને ગમતી હતી પણ એમાં છે ને થોડુંક ડિલિવરી ચાર્જ હતા 70 રૂપિયા. એટલે મેં કીધું આ ઓર્ડર ન કરાય, ફ્રી વાળું હોય ને તો કરાય. આપણે ત્યાં કાઢી પાછું આવ્યું ફ્રીમાં જ. આવ્યું ફ્રીમાં. જે કિંમત હતી ને એમાં જ આવ્યું, એમાં ડિલિવરી ચાર્જ ન લાગ્યું. એ જોવા જેવી વાત. એને દયા આવી ગઈ છે કે અંજુબેન પાસે આપણે ચાર્જ નથી લેવું. એટલે એને કાઠિયાવાડી છે એટલે આપણે ફ્રીનો માલ વધારે ગોતતો હોય. બરાબર ને? ચાલો હું લઈ આવું. એક જ મિનિટ બે જોઈએ જાતા નથી. જો પાર્સલ આમ જ છે. હજી સાડી મેં આમ જ જોઈ હો, હજી એને ખોલી નથી પૂરી. જો ચાકા એમનો છે. હવે ખોલીને જોઈ લઉં. મેં કીધું તમને બતાવું પછી જો. એવી ગમતી હતી ને મને, પણ મેં કીધું 70 રૂપિયા ડિલિવરી ચાર્જ ન જોઈએ. જોઈ લે, નુકસાનકારક હોય તો હજી બદલાવે એમ. હા, હજી 2 દિવસે નુકસાની તો હું હોય, લાગતું તો નથી કઈ. કેવત છે ને હવનો ભગવાન હોય હો, મત ગરીબડી નો ભગવાન તો છે ક્યાંક ને ક્યાંક. ચપ્પલ ઉપડી જાય. હા, ચપ્પલ ઉપડી જાય. તો કેવી લાગી તમને આ સાડી? મને જરૂરથી કહેજો. હવે બ્લાઉઝનું જોવાનું છે કે આમાં છે કે અલગથી લેવું પડશે સાડી માપીને. તો કંઈક આવો કલર છે, મસ્ત 3D કલર છે. જો હા, 4 સેટ છે ને, 4 1 2 3 ને 4. હા, કેવી લાગશે પહેરાતા એ જરૂરથી મને કહેજો. અને આ મને કમેન્ટમાં છે ને એક બેન એમ કીધું કે બેન પલ્લવી બેન સાડી લઈ આવ્યા ને પહેરજો, કબાટમાં છે ને હોનાન જેમ હાચવીને ન મૂકી દેતા. સાચી વાત છે બેન સાચા છે બેન. તમારો ધન્યવાદ. તમે જે આ કહેતા રહ્યો ને એ સારું છે. બધાએ મને કીધું કે બેન તમે સાડી પહેરજો. તો હમણાં તો જો નવરાત્રી હાલે 9 દિવસ તો હું સાડી જ પહેરી. ને ઘણા એમ કે ગુજરાતી સાડી તમને વધારે લાગે, ઘણા કે આડી સાડી સારી લાગે. એટલે એક દી ગુજરાતી ને એક દી આડી, એટલે બધાનું મન રાજી, તમે ખુશ ને હું ખુશ. બરાબર ને? સાડી તો ઘણી બધી છે, વાત તમારી સાચી છે, પણ પહેરવાનું જીવ હજી બેન એટલે ડ્રેસો નવા કબાટમાં પડ્યા છે બેન. એના બારામાં કંઈક કહેજો. મારું તો કયું નથી કરતી, મારા કયામાં નથી. તમે કંઈક શીખવાનું દો લાગ્યા તો. હારું હાલો તો જો અત્યારે સાહેબ હાજરી દીધી છે અમારી કથા. અમે તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. બસ આવી જ રીતના છે ને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવશે. મળ્યા થોડીક વાર રહીને.
હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી ઘરના બધા વાસી કામ થઈ ગયા છે ને હું થઈ ગઈ છું એકદમ ફ્રી. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. બસ હવે વિચાર કરું છું કે કયું નવું કામ ગોતું, કેમ કે નવરા બેઠા તો ટાઈમ જાહે નહીં. ને સાહેબ અત્યારમાં ચા નાસ્તો કરીને નીકળી ગયા હતા દુકાને. શું ખાખા ખોરા કરો એ હવે ચપટી એક જ છે એટલું સાફ કરવાનું. તમે જીરું મૂકી દો, મને સપનામાં જીરું જ આવે. હજી જો મારા ઘઉં ડબ્બામાં ભરવાનું બાકી છે એમને પડ્યા ઝીણા ઓલા. સાહેબ તમે અત્યારમાં દુકાને ગયા હતા કેમ? પછી પાછા દુકાન ખુલશે? મારે વાહ, 9:30 થઈ ગયા. હું તો કહું 9:30 થયા. ઘડિયાળનો કાંટો તો મારા કરતાંય વધારે ભાગે. મને તેમ કે હું જ એટલા સ્પીડમાં ઘરના કામ કરું, પણ નહીં, મારાથી કોઈક સ્પીડમાં હાલે. કા સાહેબ? આવો આવો આવો. કેમ રોતા રોતા આવો છો? ખાવા સિવાયનું બીજું કઈ કામ છે તારે ને તાર પપ્પાને બેને એ કહી દે. હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અવાજ નથી નીકળતો, એવી બધી ભૂખ લાગી. બોલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી નથી સંભળાતું. જોયું તમે કેમ બહાર ઊભા? તમારે અંદર આવવાનું મનાય છે? ઠેક, તમે તમારા બાનું માનો એ તો બહુ ખબર છે. સારું હાલો, તો હું હજી ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ તો અમારા ધારાબેન આવી ગયા પેપર ભરીને. હવે 2 દિવસની રજા. જો તો ખરી એના ઠણકલા તો જો થાય. હા કીધું હોત તો હું ટિફિન લઈને ન આવત બેન હામી. હે સવારે છે ને એક તો મોડી ઉઠે, પછી તૈયાર થવામાં ફંદા કરે, અને પછી નાસ્તો કરવાનો ટાઈમ રહે નહીં, અને પછી ભાગવાનું રહે નિશાળે. એટલે ધારાબેન નાસ્તો કર્યા વગરના નિશાળે ગયા હતા પેપર ભરવા. એટલે ત્યાંથી છે ને મોઢું વાંકાન ચૂકું કરતા આવ્યા. હાલો હવે નાસ્તો આપી દઈએ, નહીતર છે ને બપોર લગી આમને મોઢું રહે અને 2 શબ્દ સાહેબને સાંભળવા પડશે એ નફામાં. બરાબર ને? તો હાલો ધારાબેનને દઈ દઉં હું નાસ્તો. તો હવે વહેલી ઉઠી જઈશ ને? હવે તો એક જ પેપર છે, પછી તું 12 વાગે ઉઠતોય મારે કંઈ કામ નથી. એક જ પેપર છે, રાતના હુએ નહીં ઘડીકમાં, સવારે વહેલા ઉઠે નહીં, અને પછી ઠણકલા થાય જોતા. સારું હાલો મળ્યા થોડીક વાર રહીને. તો ધારાબેનનું પરોઠું અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો હવે ધારા નાસ્તો કરી લઈ અને હું પણ થોડીક ચા પી લઉં, કેમ કે ચા બનાવી તો હવે ચાનું અપમાન તો કરાય નહીં. કા ધારે? તો હાલો બધાય હવે ચા નાસ્તો કરવા. તો 2 રોટલી હતી તો મસ્ત તેલવાળું પરોઠું કરી દીધું, એટલે ખાવાની મજા આવે. હાલશે ને? તો હાલો માં લઈ લો ડીશ. તો હાલો ધારા નાસ્તો કરી લઈને મારે છે ને ધારાના કબાટ હરખા કરવા છે. ધારા તો કપડાં એવા કરી નાખે ને, અત્યારે હું તમને બતાવું. હાલો ધારાએ કપડાં લીધા અત્યારે, અને હું હાલત કરી નહીં, ઢગલો એમનેમ કરીને રાખી દીધો. જો 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 બતાવું. આ જો આમ કપડાં ગોતવાના હોય, ઢગલો કરી દીધો. કેમ કે એને જે પહેરવા હોય ને એ પહેરવાના. રોજની મારે રામાયણ છે, આ એક દિવસની નથી. આજ મેં કીધું તમારી એને શેર કરું કે અમારા ધારાબેન કેવા ડાયા છે ને. તો હવે આ બધાને ઘડી કરીને મારે પાછા કબાટમાં સેટ કરવાના, અને હવે આમાંથી અલગ કપડાં કાઢવાના છે. જે આ ગરમ છે ને એ નથી પહેરતી, એ બધા અલગ કાઢી નાખું. તો હાલો હવે નાસ્તો કરી લ્યો ધારાબેન. સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. ધારાબેનને ચા નાસ્તો થઈ ગયો, મારે બધા કબાટ સેટ થઈ ગયા છે, અને બપોરની રસોઈ માંડી દીધી છે. તો દાળ ને ભાત બાફવા મૂકી દીધા છે. તો હાલો હવે બપોરની રસોઈ બનાવી લઉં, પછી મળીએ. અને ધારાબેન જોવે છે ટીવી. હવે ટેન્શન છે નહીં, હવે એક છેલ્લું પેપર છે એ 2 દી પછી છે, શુક્રવારે. કા ધારા? અને એ છે ચિત્રકલાનું, એટલે કે ડ્રોઈંગનું, એટલે એમાં કંઈ ટેન્શન હોય નહીં. અમે આ પરીક્ષામાં એટલું કંઈ ટેન્શન હોય નહીં. આ એકડિયા બગડિયાને શું પરીક્ષામાં ટેન્શન હોય? કા જો ચા નાસ્તો કરીને પરોઠાને ખાઈને મસ્ત સોફા માડા પડી ગયા આજા. સારું હાલો. ધારાનો દાંત છે ને હલે છે, આ જાણ લગીમાં તો પડી જાય. કા અટકો જ છે ને? એમ જ છે. ક્યાં કયો? ઉપરનો દાંત. હવે જો અટકો છે, આ જાણ સુધીમાં તો પડી જાય. કા એટલે ધારા બોખી. સારું હાલો તો મળ્યા. હું બપોરની રસોઈ કરી લઉં, પછી મળીએ. આવી જાય? હું તો કહું ન આવે. મને નહોતી ખબર. તારા જેવી થાવ ને પછી ડોહીમાં થઈ
આવી જાવ પછી બધાય દાંત પડવાનો હા ચાલુ થાય પછી ન આવે અત્યારે આવી જાય અત્યારનું વિચાર ને ડોહી માતા તો એનું હું કામે વિચારે છે હજી મને જોવું તારાની વાતો જો ગજબ ગજબ જ હોય કા તારા અત્યારનું નથી વિચારતી ડોહીમાં થાય ત્યારનું વિચારે જો સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો અત્યારે મારે બનાવવો છે ગુંદાનો સંભારો અને ઘણા દિવસ પહેલા એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે ગુંદાના સંભારાની રેસીપી શેર કરજો તો હાલો તમારી રેસીપી શેર કરું તો ગુંદા મેં ભાંગી અને રાખી દીધા છે અને મીઠું છાંટી દીધું અને આમાં ચડિયાતું મીઠું જોઈએ તો જ આ ગુંદાનો સંભારો સારો બને ને ખાવામાં સારો લાગે તો જો અહીંયા અડધું પાવરું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે આમાં રાઈ ઉમેરીએ આમાં કંઈ નથી આ સંભારો હાવ હેલો ને હટ છે ફટાફટ બની જાય ને ખાવામાં એવો સરસ લાગે એમાં કેરીનો રસ રોટલી ને એવી વસ્તુ બનાવી ગુંદાનો સંભારો મળી જાય તો મજા જ આવી જાય તો હાલો રાઈ તપેલી ગઈ છે તો હવે આપણે આમાં ચપટી હિંગ એડ કરી દઈએ ચપટી હિંગ અને આ ગુંદાને આપણે ભાંગીને છે ને 5 મિનિટ પહેલાં રહેવા દેવાના એટલે આમાં જે ચીકાશ ને ચીડ હોય ને એ બધું નીકળી જાય અને ચડતા વાર ન લાગે નહીંતર તો હાલો હવે આપણે ગુંદા નાખી દઈએ અને ઉપરથી આપણે ચપટી મીઠું અને હળદર બસ હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈએ અને આ ગુંદા છે ને એ જ્યાં લગી દાંત પડતા ન થાય ને એટલે કે કડકડિયા ન થઈ જાય ને ત્યાં સુધી આપણે આને ચડવા દેવાના છે ને આમાં પાણી નાખવાનું નથી આમ જ આપણે તેલમાં ચોળવવાના છે ને ખુલ્લા જ રાખવાના છે નથી ઢાંકવાનું કે નથી ઓજ મૂકવાનું બસ આ જ રીતના આને આપણે થોડી વારે ચમચીથી મિક્સ કરતું રહેવાનું આ રીતના એટલે ગુંદામાં દાંત પડી જાય ને એટલે એની રીતે જ તમને ખ્યાલ આવી જાય કે ગુંદા થઈ ગયા છે તૈયાર તો હાલો હવે આને ચડવા દઉં ને પછી બતાવું તૈયાર થઈ જાય એટલે ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયો છે મસ્ત એવો ગુંદાનો સંભારો તો બસ આ રીતના આપણે દાંત પડતા કરવાના છે ગુંદા તો જ ખાવામાં સારા લાગશે અને સેજ ખરખુડા લાગશે કેમ કે ચડિયાતુંમાં મીઠું એડ કરવાનું છે ગુંદા ચીકણા હોય આમાં ચીકાશ હોય એટલે ખાવાની મજા ન આવે એટલે દાંત પડેલા હોય ને તો જ કડકડિયા ગુંદા ખાવાની મજા આવે તો કડકડિયા એવા ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે તો આ હતી ગુંદાના સંભારાની રેસીપી જે મેં આજ તમારી હારે શેર કરી તો તમે બનાવજો ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી અને આ ગુંદાનો સંભારો છે ને બધા હારે ખાવાની મજા આવે રસ પૂરી દાળ ભાત શાક રોટલી પરોઠા બધાની હારે બહુ જ મસ્ત લાગે પણ એક ધ્યાન રાખજો કે મીઠું છે ને ચડિયાતું રાખજો તો જ તમને ખાવાની મજા આવશે નહીંતર ગુંદું છે ને ખાવામાં થોડુંક ચીકાશ પડતું લાગે ને તો આખો સ્વાદ બગડી જાય બીજું કંઈ નહીં અને સેજ આવી રીતના કડકડિયા કરવાના છે જે મેં અત્યારે બનાવ્યા એમ તો જો ખાવાની બહુ મજા આવશે તો તૈયાર છે મસ્ત એવો ગુંદાનો સંભારો તો હાલો હું બાકીની રસોઈ કરી લઉં પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અંજુ અહીંયા કપડાં હકેલે છે અંજુ આજે તડકો એટલે વાત જવા દે હવે તો ચૈતર મહિનો છે હવે તો ઓરિજિનલ એના રંગ ઉપર આવ્યું હજી તો દનિયા બાકી છે શરૂઆત થઈ રંગ ઉપર આવ્યો નથી હવે રંગ ઉપર આવશે ઘરમાં હોય ત્યાં લગી ખબર ગાડીમાં ખાલી ઘરમાં તો હાવ ખબર નથી પડતી કપિલ ને કેવી હાલત થઈ આમો તડકો આખો દી આવે સવારથી લઈ ગરમ લૂ આવે આ એમાં પાછા નદિયાવાળા મકાન એટલે એમાં 4 ચોકેથી અહીં લગી પહોંચ્યો ને હું અંજુ આ પગના તળિયા હરકતા હતા આમ બહતા એકદમ એટલો તાપ લાગતો હતો હાલે નહીં સાહેબ હવા ઝાકર એવી હતી જતી ને ઝાકર ઉઠી જાય નહોતી જોરદાર હતી એટલે પછી તડકા એવા હોય ને ઝાકર પડે એવા તડકા થાય તો હાલો મારે જો રોંઢાના કામે અત્યારે થઈ ગયા બપોરની રસોઈ તો થઈ ગઈ કયું ની બેઠી હતી ધારાબેન રમકડાથી રમતા હતા ટીવી જોતી હતી મેં કીધું લાઈન કપડા હવે હકેલી જ લઉં ફૂકાઈ ગયા તો ઘડી કરીને મૂકી દો રોંઢ એટલું કામ ઓછું એક નવું કામ બીજું ગોતવા છે ને આપણે કામ તો જોઈએ જ કેટલું ને કંઈક નવરું ભેગું તો મેળ આવે નહીં તો હાલો કપડા રમકેલાઈ ગયા છે તો હવે જમવાની થાળી તૈયાર કરું ને બેસી જાય બપોરા કરવા સાહેબને શું ખબર પડે મારે 1 ટાણા હોય કે 2 ટાણા હોય એ એના ટાઈમે જ આવે એ તો કાંઈ વાંધો નહીં અમે તો ટેવાઈ ગયા કઈ ફેર ન પડે સાહેબ છૂટકો તમારા નથી બેનથી થોડીક કોશિશ કરજો વહેલી આવવાના વહેલું આવવાના એ આવવાના નહીં તમે પાકો એનું કારણ છે કે સવારમાં નાસ્તો થયો ન હોય ચા ઉપર હોય મને છે ને કેવું છે ખબર સવારે નાસ્તો જોઈએ તો મને રાતના જમવાનો આપો તો હાલે સવારે ને બપોરે જમવા જોઈએ એટલે આમાં તો ફરાળમાં ખાઈને ખાવું હું
વેફર મને ભાવે નહીં. સવારે સાહેબે કીધું હતું વેફર કરી લે, પણ મને ન ભાવે. એટલે ખાલી 1 રકાબી ચા પીધી ને ધારા આવી ને પાછો મેં ચા પીધો, એટલે 2 વખત ચા પીધો સવારમાં. બસ આમનું છું. તો હાલો હવે થાળી તૈયાર કરું, પેલા કપડાં બધા મૂકી દો કબાટમાં, પછી બેહીએ બપોરા કરવા ને તમે બધા આવી જાઓ બપોરા કરવા. તો હાલો મળીએ સીધા બપોરા થાળીએ. હાલો ફ્રેન્ડ, તૈયાર છે બપોરાની થાળી. આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે ચોરી બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, ગુંદાનો સંભારો, શ્રીખંડ, મમરી અને તો આ છે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો બપોરા કરી લઈએ પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. જામ શ્રીખંડ ખવાય, રોટલી ભેગું ન ખવાય. હા, અને હવે મુકતી નથી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ને બપોરા કરીને ઊભા થયા છે ને અંજુ અહીંયા ઠામ ઉટકે છે. અંજુ થોડા ઠામ લઈ જાવ, પછી કહેતી ને કે મને કીધું નહીં. ઠામ દઈ જવાનું કયો છો તમે? હા, હું તો ઉટાકવામાં. તમે વિચારવાનું કયો છો કે હું વિચારવા લાગુ. તારે થોડા ઠામ લઈ લે ને બેટા, તાર મમ્મીને ઓછા થાય. હા, હજી ઓછા છે. તારે ઢગલો ઠામ બાપ દીકરી જ વાટકા ને ચમચું ને બગાડ્યા જ કરે. હું લાગો હું ઠામ થોડાક થઈ જાઉં, હું થોડાક ઉઠી નાખું, પછી તમે થોડાક તમે ઉઠી નાખો. હા, ઉઠવું ઉઠાવે. ઉઠી નાખું, ધડાક અમે ઉઠી નાખીએ. બાપ દીકરી બે તડકાના લોહી પીવું, 5 ઉપર પંખો કરીને સુઈ જાવ. હું મારું કામ કરી લઉં. તને ઠકાને પછી કહેતા નહીં કે સાહેબે કીધું નહીં મને. નહીં, આભાર તમારો. તમે પૂછ્યું એમાં આવી ગયું. ખૂબ ખૂબ આભાર તમારો હો. જરાય ઓછા નથી થતા. માપે છે. માપે છે ને? હા, વધઘટાઈ છે તો કેમ હો. અરે ભલા ભૂલાવીને કહેજો, પછી એમ વાહેતી વાતું નહીં કરવાની કે સાહેબે કીધું નહીં ઠામ વધારે પડ્યા હતા ને. નહીં, હું પાછળથી વાતો જ નથી કરતી. હું છે ને મોઢે મોઢે જ કહી દઉં. ચાલો ઠીક છે. મેં તમને સવારે કહી દીધું ને, મને મજાક પસંદ નથી. હે? તો હુઈ જાઓ હવે. મજાકમાં સુઈ જાવ કે સાચું સુઈ જાવ? ઈ તમને ખબર, તમારી ઈચ્છા. ચાલો હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 3:45 નો ને વાસણ ઉટકાઈ ગયા ને સાહેબ હાઈચન જો 5 ઉપર પંખો રાખી અને એને આરામથી સૂતા છે. આ શ્રીખંડનું ઘેન છે અને સુખિયા માણાની નિશાની છે. સારું બાપા, આવું સુખ ભગવાન બધાયને દે. હું તો કહું, શું કેવું તમારું એ મને કહેજો કમેન્ટમાં. અને જો આ મારે કાબરની નીંદર નથી આવતી, જો અખ નથી. હાલો હવે હું થોડીક વાર છે ને આડી પડું, આરામ કરું ને પછી રોંઢે મળ્યા. રોંઢે મારે કપડામાં પ્રેસ કરવાની છે અને આ મારે મીઠુડીને થોડીક વાર હુરાવી દઉં. નહીંતર એ હુહે નહીં ને કોઈને હુવા દેહે નહીં. નહીં, મારે કંઈ નથી જોવું. હાલ તું. હા, જો ધારા અંબુડો વાયરો જોઈ લીધો. હાલો મસ્ત છે. હાલો હવે હુઈ જાઉં. હાલો તો મળ્યા આવે રોંઢે મારે કપડામાં પ્રેસ કરવાની છે. પેલા હું મીઠુડીને હુરાવી દઉં, હું થોડીક વાર આરામ કરું. તડકો છે ધોમ. તો હાલો મળ્યા. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો. મારે કપડામાં પ્રેસ થઈ ગઈ, રોંઢાના બધા કામ થઈ ગયા. અમારા ધારાબેનને મસ્ત નીંદર થઈ ગઈ અને હાથ મોઢું ધોઈને બેસી ગયા સીધા ડ્રોઈંગ કરવા. નથી નાસ્તો કરવો કે કંઈ નહીં, નથી માથું ઉરાવવું, કંઈ કરવાનું જ નથી. સીધું ડ્રોઈંગ જ કરવાનું છે. 2 દિવસની રજા છે ધારા, તો 2 દિવસમાં નહીં થાય ડ્રોઈંગ. હવે ધારાનું છેલ્લું પેપર છે ડ્રોઈંગનું શુક્રવારે, પછી પરીક્ષા પૂરી અને પછી 1-1.5 મહિનાનું વેકેશન, પછી મજા અને જલસા. કાંઈ હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને મારા જે રસોઈ બનાવવાની બાકી છે
બાપ દીકરી બેને જમવાનું છે તો હવે જોઈએ બાપ દીકરીને હું ખાવું એ રસોઈ બનાવી લઈએ ને આપણે પીવાની છે મસ્ત મસાલાવાળી ચા. આ છે અમારે રાતનું જમવાનું. ચાનો ટેકો થઈ જાય ને એટલે મજા જ કઈ બધી. હા, આજ બપોરથી કાલ બપોરે જમવાનું. આટલી માતાજીની કૃપા કે 9 દિવસ કંઈ થાય નહીં. નહીંતર છે ને હું એકટા ઉપવાસ તો કરતી જ નથી, કેમ કે મારી તબિયત હાલતા નરમ ગરમ હોય. અમારે ડૉક્ટરે ના પાડી, સાહેબે ના પાડે, પણ જે ફરજિયાતમાં આવતું હોય ને એ રહેવું પડે, એમાં હાલે નહીં. તો હાલો વાતું નથી કરવી જાજી, રસોઈનું મોડું થાય, કેમ કે અમારે ખાધોકડાઓને તો ભૂખ લાગી હોય, મને ભૂખ ન લાગે, એને તો લાગે ને એટલે આપણે નાનું પડે. બરાબર. કેટલી દુકાને કામ કરે, મહેનત કરે, અળિયું કાઢે, પછી થાકી ગયા હોય એટલે એનર્જી તો જોઈએ ને. ખાધા વગર એનર્જી ક્યાંથી આવે? તો હાલો મસ્ત ગરમ ગરમ ફુલકા રોટલી ઉતારું. બપોરનું શાક પડ્યું એટલે હાલશે ને. શાકની તો જરૂર નથી બનાવવાની, કેમ કે બાપ દીકરી બેન થઈ જાય એટલે હમણાં તો આમ જ હાલશે. લગભગ અમારે હાંજે એમ જ હોય, મારે જમવાનું હોય તો કા એવું જરૂરી નહીં કે અમે રાતના બનાવીએ જ. કા શાક પડ્યું હોય ને કા રોટલી પડી હોય તો શાક બનાવીએ. એટલે હા લે, અઠવાડિયામાં 4 દિવસ તો મમરા જ ખાવાનું હોય. હા, સાહેબને તો મમરા ખાવાનું હોય. હમણાં અમારે કોથરો લીધો તો પૂરો થઈ જાય મને એવું લાગે. સારું હાલો, તો વાતું નથી કરવી, વિડીયોનો એન્ડ કરી દઈએ. અને હા, આજે છે ચેટી ચાંદ, તો તમને બધાને ચેટી ચાંદની હાર્દિક શુભકામના. અને હા, સ્વામીના ગઢડાથી રાજુભાઈ સુતારનો કમેન્ટ આવ્યો હતો. આજે એના ધર્મપત્નીનો જન્મદિવસ છે, એમનું નામ છે ચંદ્રિકાબેન. તો ચંદ્રિકાબેન, તમને જન્મદિવસની હાર્દિક શુભકામના, હેપી બર્થડે. ભગવાન માતાજી તમને લાંબુ આયુષ્ય આપે, નિરોગી શરીર રાખે, તંદુરસ્ત રાખે, એવી અમારા પૂરા પરિવાર તરફથી દિલથી માતાજીને પ્રાર્થના અને દુઆ. અને આ જ વાત ઉપરથી આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઊંધા ચાલશો, જય શ્રી રામ બોલવાનું. જય શ્રી રામ. હમણાં રામનવમી આવે પછી જય શ્રી રામ. હાલો, મારા ગોરધનનો ફોન આવી ગયો. આવજો, જય ભોલેનાથ.